નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વોંધ નજીક 1,91,000નો ગાંજો જપ્ત। મહારાષ્ટ્રના 4 શખ્સો પકડાયા। ભચાઉની સ્થાનિક પોલીસને 3 થી 4 શખ્સો વોંધ પુલિયા નીચેથી માદક પદાર્થનું વેચાણ ડિલિવરી કરવા આવનાર હોવાની પૂર્વ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ગઈકાલે સાંજે પુલિયા પાસે વોચ ગોઠવી હતી। તેવામાં 4 શખ્સો થેલા બેગ લઈને આવતા જણાતા પોલીસે ચારેયને પકડી પાડી તેમની પાસે રહેલા થેલાની તલાશી લેતા માદક પદાર્થ મળી આવ્યો હતો। આ માદક પદાર્થ સેલોટેપમાં વીંટાળીને આ શખ્સો લઈ આવ્યા હતા। મહારાષ્ટ્ર અમરાવતીના નૌશિક ખાન શબ્બીર ખાન પાસેથી 4 પેકેટ, અકોલા મહારાષ્ટ્રના ગજાનન અંબાદાસ ખડસે પાસેથી 3 પેકેટ, અમરાવતીના વિકી વિજયરાવ કાલે પાસેથી 1 પેકેટ, વિકાસ અવધૂત ઇંગલે પાસેથી 1 પેકેટ મળી આવ્યું હતું। આ 9 પેકેટમાં શું છે તેવું પૂછતા તેમાં ગાંજાનો જથ્થો હોવાનું આ શખ્સે જણાવ્યું હતું। દરમિયાન એફએસએલ અધિકારીને અહીં બોલાવી પ્રાથમિક પૃથ્થકરણ કરાતા લીલા રંગના સૂકા વનસ્પતિજન્ય આ માદક પદાર્થમાં કેનાબિસના સક્રિય ઘટકો હોવાનું બહાર આવ્યું હતું। પકડાયેલા ચારેય શખ્સો પાસેથી કુલ રૂપિયા 1,91,510નો 19 કિલો 151 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ ચારેય શખ્સોને 2 દિવસના રિમાન્ડ પર મૂકવામાં આવ્યા હતા। અહેવાલ ગની કુંભાર, ભચાઉ। દર્શક મિત્રો, આજે તારીખ 21 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।